નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના નારી શક્તિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો મનપસંદ કાર્યક્રમ એટલે નારી શક્તિ કાર્યક્રમ. દર્શક મિત્રો, આજે આ કાર્યક્રમમાં અમે એવા વ્યક્તિની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે તેમના કાર્યો જ ખરેખર રાજ્ય, શહેર, દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેમના કાર્યોની નોંધ લેવાય છે. જી હા, તેમને ભામાશા કહો કે સેવાની જીવતી જાગતી સરવાણી કહો કે કર્ણ કહો કે અનાથના બેલી કહો, તેમનું નામ જ એટલું મોટું છે અને તેમનો ચહેરો જ એટલો પરિચિત છે કે લોકો તેમને જોતા જ ઓળખી જાય છે કે આ છે મહેશભાઈ સવાણી. જી હા, આજના આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે પીપી સવાણી ગ્રુપના સંચાલક મહેશભાઈ સવાણી. તો મહેશભાઈ, આજના અમારા નારી શક્તિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તો દર્શક મિત્રો, હવે આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. મહેશભાઈ, જ્યારે અમે આપને નારી શક્તિના કાર્યક્રમનું ઇન્વિટેશન આપ્યું અને તમે માન આપીને અમારા કાર્યક્રમમાં પણ આવ્યા છો, તે બદલ હિન્દ ટીવી આપનો આભાર માને છે. સૌથી પહેલા તો મહેશભાઈ, હું તમને એ પૂછીશ કે શું તમે માનો છો કે નારી શક્તિ આજે સશક્ત બની છે કે આજે પણ સમાજમાં નારી અબળા રહી છે? નારી શક્તિ સશક્ત ઘણી છે. અમે સ્કૂલના ફિલ્ડમાં પીપી સવાણી ગ્રુપ સ્કૂલ ફિલ્ડમાં ઘણું બધું છે. 45,000 બાળકો જ્યારે અમારી સ્કૂલમાં ભણતા હોય અમે જોતા આવ્યા છીએ કે ટોપ 10 જે રેકોર્ડ હોય છે એમાં દીકરીઓના નંબર વધારે સારા હોય છે. 10 હોશિયાર વિદ્યાર્થીઓમાં અત્યારે 7 દીકરીઓ જ હોય છે. એટલે ઘણી બધા દીકરીઓ માટેના અત્યારે પ્રોજેક્ટો ગવર્મેન્ટ થ્રુ પણ હોય છે. કેન્દ્ર ગવર્મેન્ટ પણ ઘણા બધા પ્રોજેક્ટ કરે છે અને એજ્યુકેશનનું પ્રમાણ વધતું હોવાથી આજે નારી સશક્તિકરણ, નારીઓને જે અબળા કહેવામાં આવે છે એની પર ઘણો બધો હવે એવું નથી કે નારીઓ અબળા કહેવામાં આવે છે. મહેશભાઈ, બીજું હું એ વાત કરીશ કે આજે સમાજમાં સ્ત્રીને એક માનભેર સ્થાન મેળવવું, આપણે ઘણા એવા ઉદાહરણ છે, કલ્પના ચાવલા છે, આપણા મુખ્યમંત્રી આનંદીબેન છે, ઇન્દિરા ગાંધી છે, ડૉક્ટર પ્રતિભા પાટીલ, કે આ લોકોએ અથાગ પ્રયત્નો કરીને સમાજમાં એક સ્થાન મેળવ્યું છે. એવા કયા પ્રયત્નો કરવા જોઈએ કે આ જે સંખ્યા છે એ 4 ગણી થઈ જાય અને એક પોતાનું માનભેર સ્થાન આ સમાજમાં મેળવી શકે સ્ત્રીઓ? મોટામાં મોટું તો એક જાગૃતિ. ઘણી વખત મને એવું થાય કે આપણે દીકરીઓને ભણાવીએ, ગ્રેજ્યુએટ થાય અને પછી એના મેરેજ થાય અને મેરેજ થયા પછી ઘણા બધા સારા ઘરના પૈસા ટકે સુખી હોય અને એવા ઘરો પણ જો એવું વિચારતા થઈ જ ગયા છે કે અમે અમારી વહુને અમે એને જોબ નહીં કરવા દઈએ કે એને કંઈક એક્ટિવિટી કરવી છે તો એક્ટિવિટી નહીં કરવા દઈએ. આ બધા પ્રોબ્લેમો આ એક પ્રકારના પ્રોબ્લેમ છે જે એની જે પ્રતિભા છે, જે દીકરીની પ્રતિભા છે એને રૂકાવટવાળી આ એક પ્રતિભાને હું આમાં માનું છું. અને જે લોકોએ, જે પરિવારોએ, જે સમાજે આવી દીકરીઓને છૂટ આપી છે અને આવી દીકરીઓને કંઈક કરી બતાવવા માટેની એમને જે છૂટ આપવામાં આવી છે, ત્યારે એ દીકરીઓ હંમેશા આગળ જઈને કલ્પના ચાવલા બની છે, આનંદીબેન પટેલ બન્યા છે કે ઇન્દિરા ગાંધી બન્યા છે. મહેશભાઈ, હંમેશા તમારી જે પ્રવૃત્તિ છે, તમારી જે સેવાલક્ષી પ્રવૃત્તિ છે તે હંમેશા નારી શક્તિને લગતી જ રહી છે, કન્યા કેળવણીને લગતી જ રહી છે અને તમે 400થી પણ વધારે દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે. આજે એક દીકરીને પણ ઉછેર કરવો, એને સાસરે વળાવી બહુ મુશ્કેલ છે એક પિતા માટે. જ્યારે તમે 400થી પણ વધારે દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છો, તો આ પ્રેરણા, આ વિચાર તમને કેવી રીતે આવ્યો? દીકરી પ્રત્યે મને પહેલેથી જ અનંત પ્રેમ છે. મને પોતાને એવું હતું કે મારે તો એક દીકરીનો જન્મ થાય. મારે 2 દીકરા છે અને મેં એકવાર એવો પણ વિચાર કર્યો હતો કે હું એક અનાથ આશ્રમમાંથી એક દીકરી દત્તક લઉં. સદનસીબે કે બદનસીબે હું એ દીકરીને દત્તક ન લઈ શક્યો અને ત્યાર પછી મને પોતાને એવું ફીલ થતું કે હું દીકરીઓ માટે કંઈક કરું. કોઈની દીકરી જોઉં તો પણ મને એમ થાય કે આ દીકરી મારી હોય. અને ત્યારબાદ 2008 સુધી હું સુરતમાં નહોતો, બેલ્જિયમ હતો 5 વર્ષ, એની પહેલાં બોમ્બે હતો. પણ જ્યારથી મને સુરતમાં આવવાનું થયું ત્યારે મને એમ થયું કે નહીં, કંઈક મારે કરવું છે દીકરીઓ માટે. અને એટલા માટે મને દીકરીઓ પ્રત્યે પહેલેથી જ પ્રેમ છે, લાગણી છે કે દીકરી હોવી જોઈએ અને દીકરી હોય તો જ ઘર કહેવાય એવું હું ફીલ કરું છું. મહેશભાઈ, આ શરૂઆત કઈ રીતે થઈ હતી સંબંધ ભવના લાગણી વાવેતરના? આજે દીકરીઓને સાસરે વળાવી, એમને અનાથ છે પિતા વિનાની, એનો સંપર્ક કરો, આ બધી શરૂઆત કઈ રીતે થઈ હતી? 2008 26મી જાન્યુઆરી
અમારા કઝિન બ્રધર છે, કઝિન ભાઈ છે ઈશ્વરભાઈ, અને 26મી જાન્યુઆરીએ એમની 2 દીકરીના લગ્ન હતા, મિતુલા અને અમૃતાના. અને એ લગ્નના 5-6 દિવસ પહેલાં જ અમારા એ ભાઈને એટેક આવી ગયો જ્વેલરીની દુકાનમાં, અને ત્યાં જ એ એક્સપાયર થઈ ગયા. અને ત્યારે મને પહેલીવાર ભગવાને, કુદરતે મને એ 2 દીકરીઓના પપ્પા બનવાનો અવસર પ્રાપ્ત થયો. અને પછી મને એવું થયું કે ઈશ્વરભાઈ પાસે તો સક્ષમ હતા કે એની દીકરીઓના મેરેજ કરી શકે, પણ જે દીકરીના પપ્પા જ ન હોય અને એવી દીકરીઓનું શું થતું હોય છે એમ. એટલે મેં સર્વપ્રથમ અમારા સવાણી પરિવારમાં મેં આ એક પહેલ મૂકી હતી કે જે દીકરીના પપ્પા નહીં હોય પરિવારમાં, એ તમામ દીકરીઓનું કન્યાદાન કરીશ. અને એના પપ્પા જીવતા હોય, જીવિત હોય, અને જે કંઈ પણ દીકરીએ સપના જોયા હોય એ તમામ સપનાઓ મારે એમના પૂરા કરવા છે. અને એમને કોઈ દિવસ પિતાની યાદ નહીં આવવા દઉં એવું મેં એ વખતે નક્કી કર્યું હતું. જે વિચાર ધીમે ધીમે કરતાં અમારા પરિવારમાંથી તમામ પરિવારોમાં અને તમામ ધર્મમાં એ ફલિત થયો. અને જ્યારે મને હું આ કામ કરું છું ત્યારે મારી આત્માને, મારા મનને શાંતિ મળે છે. અને એ રીતે અમારે આ સંબંધ, ભવના વિવાહ, 5 ફેરાના, કન્યાદાન, લાગણીના વાવેતર, એ બધા દરેક વર્ષે અમારા પોપટ દાદાની પુણ્યતિથિ કે એક દર નવેમ્બર ડિસેમ્બરમાં આપણે આ મેરેજ કરવા દિવાળી પછીના સમયમાં, અને પોપટ દાદાની પુણ્યતિથિને નિમિત્ત બનાવીને અમે દર વર્ષે આ લગ્નનો પ્રોગ્રામ ચાલુ કરવાનું નક્કી કર્યું. મહેશભાઈ, આજે જોવા જઈએ તો એવું નહીં હોય કે સુરત શહેરની કહો કે ગુજરાત કે દેશમાં કે જે તમારા નામથી પરિચિત ના હોય, અને એમાં જ્યારે કન્યા કેળવણી વાત આવે કે નારી શક્તિની વાત આવે તો તમારો ચહેરો ચોક્કસ લોકોને યાદ આવી જાય છે. પરંતુ મહેશભાઈ, આ જે પિતા વિનાની દીકરીઓ છે એને તમે લગ્ન કરાવ્યા પછી તમે એવી પિતા તરીકેની શું શિખામણ આપો છો કે તે સાથે સાથે સમાજમાં પણ પોતાની એક ઓળખ ઊભી કરી શકે, સાસરિયામાં પણ એક માનભર એ જીવન જીવી શકે? કોઈ પણ દીકરા દીકરીને એના પિતા વિશેની સમજણ તો શું આપવાની હોય, પણ બસ એક વસ્તુ છે કે દરેક દીકરી એના મને સગા પિતા સમજે, અને હું એને સગી દીકરી સમજું, અને મારી દીકરી માટે કે મારા દીકરા માટે જે કંઈ પણ એક પિતાને કરવાનું હોય એ તમામ મને કરવાની ભગવાન શક્તિ આપે. અને એટલા માટે અમે તમામ એ ટાઈપના તમામ પ્રોગ્રામો અમે વર્ષમાં મેરેજ પછી 1.5-2 મહિના પછી એક રોટલાનો પ્રોગ્રામ કરીએ કે બધી દીકરીઓ ભેગી થાય, વેવાઈઓ બધા ભેગા થાય, એકબીજાની ઓળખાણ થાય, બધા જમાઈઓ ભેગા થાય, બધા સાથે જમીએ. પછી સેમિનાર હોય, કાજલ ઓઝા વૈદનો સેમિનાર હોય કે અશ્વિનભાઈ સુદાણીનો સેમિનાર હોય. એમાં હસબન્ડ વાઈફને જિંદગીમાં કઈ રીતે આગળ જવું, સાસુ સસરાને કેટલી એમના દીકરાને છૂટ આપવી, એમની નવી આવેલી વહુને દીકરી સમજીને એને ક્યાં સુધી એને છૂટ આપવી, એ લોકોએ શું ધ્યાન રાખવું, મમ્મીએ શું ધ્યાન રાખવું, એના સેમિનાર થાય. અને રાત્રે જે લગ્ન 1-1.5 મહિના પહેલાં જે પૂરા થયા હોય એને બધા સાથે બેસીને નિહાળીએ. વર્ષમાં એકાદી વાર 10-12 દિવસની જાત્રાનો પ્રોગ્રામ કરીએ. રક્ષાબંધનમાં બધી દીકરીઓ મારા દીકરાને રાખડી બાંધે. રાજેશનો, મારો નાનો ભાઈ રાજેશ એના દીકરાને રાખડી બાંધે, મારો ભાઈ રમેશ એના દીકરાને રાખડીઓ બાંધે. રક્ષાબંધનનો તહેવાર થાય, હોળી ધૂળેટી હોય તો એક પપ્પાના ઘરેથી હાડો જતો હોય તો એ હાડો જાય, મકર સંક્રાંતિમાં ચીકી જાય, કેરીની સિઝનમાં કેરી જાય. એટલે જે એક પપ્પાને જે એની દીકરી માટેનું જે ધ્યાન રાખવું પડતું હોય એ તમામ ધ્યાન અમે દીકરીઓ માટે રાખીએ. અને એ દીકરીને કોઈ પણ દિવસ એવું ન લાગવા દઈએ કે મારે પપ્પા નથી એમ. મહેશભાઈ, એક દીકરીને પણ સંભાળવી પિતા માટે અઘરી ઘણી વખત બની જાય છે, તો તમે એટલું સુંદર કાર્ય કઈ રીતે નિભાવી શકો છો દીકરીને સાસરે વળાવ્યા પછી પણ? મારી દીકરીઓ બહુ ડાય છે, એટલે અમારે બહુ એટલી બધી ટેન્શન નથી રહેતું દીકરીઓને સંભાળવા માટેનું. એના માટે અમારે 6 દીકરીઓ પહેલા સ્ટેજ ઉપર હોય છે. ક્રિષ્ના, ભૂમિ અને પૂજા એ ખરીદીમાં હોય, અને પ્રિયા, મિતાલી અને કાજલ એ ઓફિસ વર્કમાં હોય છે. અને એ લોકો પ્રથમ કંઈક પણ પ્રોબ્લેમ હોય તો એ દીકરીઓનો કોન્ટેક્ટ કરતા હોય છે, અને એવું કંઈક વધારે હોય તો જ એ લોકો મને કોન્ટેક્ટ કરતા હોય છે. બાકી અમે મેસેજમાં વોટ્સઅપ અત્યારે તો એટલું બધું નેટ અને બધું મીડિયા ને બધું ફાસ્ટ થઈ ગયું છે, એટલે ગ્રુપ હોય, દીકરીઓનું ગ્રુપ હોય, જમાઈઓનું ગ્રુપ હોય, એટલે બધા એકબીજાના ટચમાં જ હોઈએ અને ગ્રુપ વાઇઝ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં રહેતા જ હોઈએ. કંઈ ને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો પણ એક મેસેજથી દરેકને જાણ થઈ જાય. એટલે એટલું બધું ડિફિકલ્ટ નથી, કરવું હોય તો કંઈ ડિફિકલ્ટ નથી.
અને ન કરવું હોય તો કોઈની પાસે સમય પણ નથી. મહેશભાઈ, હમણાં જ તમે એટલો સરસ કાર્યક્રમ કર્યો છે, 111 દીકરીઓને તમે પરણાવી. આજના સમયમાં જોઈએ તો એક જાન જ્યારે આવે છે ત્યારે એને સાચવવી ખરેખર કુટુંબ માટે અને એના પરિવાર માટે એક ભાગદોડ વધી જાય છે. ત્યારે તમે 111 દીકરીઓનો એટલો સુંદર કાર્યક્રમ કર્યો, કઈ રીતે સફળ તમે પાર પાડ્યો એ કાર્યક્રમ? અમારો પરિવાર, સવાણી પરિવાર, જે અમને દર વખતે ભોજન વ્યવસ્થા હોય છે એ એમની અંડરમાં હોય છે. 111 માયરા, 111 દીકરીઓ નવી, એની સાથે 111 કે કોઈ મંડપમાં તો 2 દીકરીઓ હોય, એટલે 150 દીકરીઓ અમારી જૂની હોય. એ આ નવી દીકરીઓની જવાબદારીમાં હોય છે. એક મંડપ ઉપર 1 કે 2 દીકરીઓની જવાબદારી હોય. જે જૂના જમાઈઓ છે એ બધા જમણવારની જવાબદારી લેતા હોય. કોઈ VIP જમણવારમાં હોય, કોઈ પાણીના આયોજનમાં હોય, કોઈ શરબતના આયોજનમાં હોય. એટલે એ અમારું આ એક પરિવાર છે, એ પરિવાર અમારું વધતું જ હોય છે. એટલે દીકરીઓની બ્યુટી પાર્લર હોય કે મહેંદી હોય ને તૈયાર થવાનું હોય, તો અમારે એમાં એટલો બધો મોટામાં મોટો ભાગ અમારી જૂની દીકરીઓ જ ભજવે. આવતા વર્ષે લગ્ન થશે, એમાં જે આ વર્ષે જે મેરેજ થયા છે એ દીકરીઓની જવાબદારી એ બધી આવશે. એ બધી દીકરીઓનું અમારું પરિવાર મોટું થતું જાય, જમાઈઓનું ગ્રુપ મોટું થતું જાય. એટલે એકબીજાની હૂંફ, અમારા પરિવારનો સપોર્ટ, મારા સવાણી ફેમિલીનો સપોર્ટ, અને સૌથી વધુ જો અગત્ય હોય આ વર્ષના લગ્નમાં તો 80% જવાબદારી મારા નાના ભાઈ રાજેશે લીધેલી હતી. અને રાજેશે જ આખો પ્રોગ્રામ મેનેજ કર્યો હતો, અને બધું જવાબદારીઓમાં વધારે સહયોગ નાના ભાઈનો હતો. મહેશભાઈ, તમારા હવે આ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજની દીકરીઓ પણ જોડાઈ રહી છે, તો એનો કઈ રીતે આની અંદર સમાવેશ થાય છે અને કઈ રીતનું હોય છે? જે દીકરીના પપ્પા નથી એ કોઈ પણ સમાજની દીકરી હોય, એ પછી મુસ્લિમ સમાજની હોય કે હિન્દુ સમાજની હોય કે જૈન સમાજની હોય. આ વર્ષે જ મુસ્લિમ દીકરીના લગ્ન થયા એવું નથી, ગયા વર્ષે પણ મુસ્લિમ દીકરીના લગ્ન થયા હતા. અને મારા માટે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ નથી. એ કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, મારા માટે એક જ વાત છે કે એના પપ્પા ન હોય અને એ મારી દીકરી છે, એને હું મારી દીકરી, પોતાની સગી દીકરી જ માનીશ. એ પછી કોઈ પણ જ્ઞાતિની હોય. મહેશભાઈ, આ દીકરીને તમે સાસરે વળાવો છો, અને ધારો કે પછી કોઈ જો એના જીવનમાં કોઈ ઘટના બને છે, તો તમારી એમાં એક જવાબદારી ભૂમિકા શું હોય છે પિતા તરીકેની? જે એક પિતાની જવાબદારી હોય. મારી દીકરી સાસરે જાય, મારી દીકરીનો કોઈક વાંક હોય તો અમે દીકરીને પણ કહીએ કે બેટા આ તારી ભૂલ છે. અને જમાઈનો વાંક હોય તો જમાઈને પણ કહીએ. પણ મને કહેતા એ ગર્વ થાય છે કે મેં જે 252 દીકરીઓના કન્યાદાન કર્યા છે, એમાં આજ સુધી એક પણ કેસ એવો નથી થયો કે જેને ડિવોર્સ લેવાના થયા હોય. મહેશભાઈ, એક પાલક પિતા તરીકે અને એક સામાજિક કાર્યકર્તા તરીકેની આજે તમારી ભૂમિકા છે, એને તમે કઈ રીતે નિભાવો છો? અમારો વેપાર જમીનનો છે, અને જે મને પહેલી 2 દીકરીઓ, 2માંથી 10 દીકરીઓ, 10માંથી 50 દીકરીઓ, 50માંથી 250 દીકરીઓ, 250માંથી 400 દીકરીઓ, 408 દીકરીઓ થઈ. આ બધી દીકરીઓ અને પ્લસ 51 દીકરીઓ અમારી જન્નીધામની દીકરીઓ. આ બધી દીકરીઓમાં નીચેનું દીકરીઓ જ દીકરીઓનો વહીવટ કરે છે. એટલે મને એમાં કોઈ મારા બિઝનેસ ફિલ્ડ માટે મને કોઈ અડચણરૂપ પણ થતું, એમાં મારો ટાઈમ પણ થઈ જતો. છતાં પણ કોઈ દીકરીને, કોઈ જમાઈને, બધાને એવું પપ્પાને મળવું છે તો અમે શનિવારનો એક દિવસ એવો કાઢેલો હોય કે દર શનિવારે ધંધાની વાત નહીં કરવાની, વેપારનો માટેનો દિવસ નહીં, એને અમે દીકાડીશ કહીએ કે એ ફક્ત દીકરીઓનો દિવસ. એ દિવસે બધા મળતા હોય, બધા ફોનમાં વાત કરતા હોય, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, કોઈને કંઈક જરૂર હોય, સમજણની જરૂર હોય, સહયોગની જરૂર હોય, તો એ બધું અમે શનિવારે કરીએ. અને મને સમાજ સેવામાં જે કંઈ પણ વિધવા બેનને લગતી હોય કે વિધવા બેનની દીકરીઓને લગતી હોય, પછી એના એજ્યુકેશનની હોય, એના મેડિકલની હોય કે એના લગ્નની હોય, એ કરવામાં મને બીજા કોઈને બતાવવા કરતાં મારા આત્માને શાંતિ મળે એના માટે હું કરતો હોઉં છું. મહેશભાઈ, એટલા સુંદર કાર્ય કરો છો, તો તમારા માટે પ્રેરણા કોણ છે? તમારો આદર્શ કોણ છે તમારી? હું મારા આદર્શ તરીકે સૌથી વધુ તો હું મારા બા અને બાપુજીને માનું છું. મારા બાપુજી વર્ષોથી સોશિયલ કામ કરતા એવા છે. એમણે મને જે નાનપણથી ગળથૂથુમાં જે કહેવાય એવા મને જે શબ્દો એમણે કીધેલા હતા. એકવાર મેં મારા ફાધરને પૂછ્યું હતું, બાપુજીને, કે બાપુજી થોડોક અત્યારે આપણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે તો આપણે કોઈ જગ્યાએ ફાળો ન લખાવીએ તો ન ચાલે. ત્યારે મારા બાપુજીએ જવાબ આપ્યો હતો કે બેટા, બધું પણ પૂરું થઈ જાય, તું 10 વ્યક્તિઓને આપે ને તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ લઈ નથી જતું. એ હંમેશા લેનારો છે, એ હંમેશા કંઈ ને કંઈ મૂકીને જાય છે. એમાંથી જો બેની પણ દુઆ તને લાગે ને તો તારું જીવન સફળ થઈ જાય. મને મારા બાપુજી
શરૂઆતમાં જ્યારે હું બિઝનેસમાં આવ્યો ત્યારે મને કહેતા કે પૈસા કમાતા તો તું આ ઓફિસમાં બેસીશ એટલે પૈસા કમાતા તને આવડી જશે. એની કરતાં પહેલાં શીખવાનું છે પૈસા વાપરવા કેમ, પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવા એ પહેલાં શીખ અને કમાતા પછી શીખ. મહેશભાઈ, એટલા સુંદર તમે સામાજિક કાર્ય કરો છો, કન્યા કેળવણીને લગતા કામ કરો છો, અનાથ દીકરીઓ માટેના કામ કરો છો, તો ક્યારે એવી કોઈ મુશ્કેલી આવી છે કે જે તમારું મન ડગી ગયું હોય કે ના બસ હવે નહીં, કે પછી તમે એવું કોઈ યાદગાર ક્ષણ છે કે તમે વધુ મજબૂત અને મક્કમ થઈ ગયા કે ના હવે કરવું તો આ જ કરવું છે? એવું બને, માનો કે એકાદ બે કેસ 100 કેસમાંથી 2 કેસ એવા પણ બને કે જે લાભ લેવા માટે આવતા હોય છે, પણ એનાથી 98% ને 100માંથી 98 દીકરીઓને એનાથી અન્યાય ન થવો જોઈએ. એવા 1-2 કેસ હોય પણ ખરા, પણ એને અમે બહુ મગજમાં ન રાખીએ અને એની ઉપર બહુ ધ્યાન પણ ન આપીએ. મહેશભાઈ, આવા તમારા સુંદર જે સમાજ ઉપયોગી જે કાર્યો છે એ જોયા પછી કેટલી દીકરીઓ સંપર્કમાં આવે છે અને તમે એ દીકરીઓને કઈ રીતે પસંદ કરો છો? એની કોઈ કેટેગરી હોય છે કે શું, કઈ રીતની હોય છે? નહીં, એટલે મેરેજ થયા પછી દરેક દીકરીઓ 2008ની પ્રથમ 2 દીકરીઓથી લઈને લાગણીના વાવેતરની 111 દીકરીઓ, એ દરેક દીકરીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે. દરેક દીકરીઓ પાસે એકબીજાના એડ્રેસ હોય છે. દરેક દીકરીઓ પાસે મારો ટેલિફોન નંબર હોય છે. મહિને 2 મહિને 3 મહિને મને રૂબરૂ વાત કરતા હોય છે, મને રૂબરૂ મળતા પણ હોય છે. અને અમે આ જાત્રાના એવા પ્રોગ્રામ કરીએ, નવરાત્રિના પ્રોગ્રામો કરીએ, ગેટ ટુગેધર કરીએ, હમણાં રોટલાનો પ્રોગ્રામ આવે, આવા બધા પ્રોગ્રામમાં બધી દીકરીઓ એકબીજી દીકરીઓ ભેગા થતા હોય ત્યારે મને બધી દીકરીઓ મને પણ મળતી હોય. એટલે અમે 2008થી લઈને અત્યાર સુધી તમામ દીકરીઓ અમારા ટચમાં, અમારી સાથે, અને નામથી બધાને અમે નામથી જ ઓળખીએ અને બધાને અને બધી દીદીઓ પણ એકબીજાના નામથી ઓળખે. અને એક આખો પરિવાર, માનો કે હું મારા દીકરાને થોડો કોઈ દિવસ નામ ભૂલી શકું એમ એમની દીકરી, અમારી દીકરી પણ મારું નામ ભૂલી જાય કે હું એનું નામ ભૂલી જાઉં એવું નથી બનતું. એક પરિવાર બની ગયો છે અમારો, બધી દીદીઓનો ગ્રુપ થઈ ગયા, બધી દીદીઓના, અને આખું પરિવાર અમે વર્ષમાં 3-4 વખત ભેગા થતા હોઈએ. એટલે એવો કોઈ દિવસ એવું નથી લાગતું કે એ દીકરીઓ અમને યાદ નથી કરતી કે અમને ફોન નથી કરતી, એવું અમને કોઈ દિવસ નથી ફીલ થયું. મહેશભાઈ, સાંભળવા મળે છે કે મહેશભાઈની દીકરીઓ ગામડામાં હોય છે અને ત્યાં કોઈ પ્રસંગ હોય તો ત્યાં મુસીબત હોય તો મહેશભાઈ ત્યાં પણ પહોંચી જાય છે, તો મહેશભાઈ ત્યાં કેવી રીતે પહોંચે છે? શું મહેશભાઈને થાક નથી લાગતો, કંટાળો નથી આવતો ક્યારેક? નહીં, દીકરીને ત્યાં પ્રસંગ હોય તો એક બાપની ફરજ બને છે એના પ્રસંગોમાં જવું. એટલે અમે એવા પ્રસંગો હોય, મોટા પ્રસંગ, તો અમે દીકરીના પ્રસંગોમાં જઈએ. અને ક્યારેક એવું ઇમરજન્સી થાય, આજે જ હમણાં 1 કલાક પહેલાં જે એક દીકરીને ગયા વર્ષે જે અમે દીકરીના મેરેજ કર્યા હતા, યાસ્મીન, મુસ્લિમ દીકરી, તો એના મમ્મી સિરિયસ હતા, તો અત્યારે અર્જન્ટ ફાઇનાન્સ મોકલવાનું થયું, તો મેં હમણાં 10 મિનિટ પહેલાં જ મેં મોકલાવ્યું. પણ એ ત્યાં એ વખતે આપણે જે પહોંચી ન શકતા હોય તો એ મેનેજ આપણે કરી દેવું પડે, કારણ કે એ દીકરીને એના પપ્પા ન હોય તો એને સહારો અને જે કંઈ પણ એક જ દિશા બાકી હોય અને એને મારી ઉપર એટલો વિશ્વાસ હોય અને એ વિશ્વાસ મારે કાયમ રાખવો જોઈએ એવું માનું છું. મહેશભાઈ, બીજી વાત કરીએ મહિલાઓને લઈને, તો આજે મહિલાઓ જાગૃત બની છે, પણ જોઈએ તો દહેજના કિસ્સાઓ, અત્યાચારના કિસ્સાઓ હોય, આવા બધા બનાવો પણ વધી રહ્યા છે. તમારા મતે મહિલા સુરક્ષા, જે સંરક્ષણ કાયદો છે, ખરેખર લાગુ બન્યો છે ખરો મહિલાઓ માટે? મહિલાઓ માટે ઘણા બધા કાયદાઓ બન્યા છે, એના ઘણા બધા ગેરઉપયોગ પણ કરે છે. જે અમુક મહિલાઓના કાયદાઓ મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યા છે, એનો ગેરઉપયોગ પણ કરે છે. પણ મને એવું લાગે છે કે અત્યાચાર, દહેજ, આ બધી વસ્તુ સમાજ પોતે જ પેદા કરતો, સમાજ પોતે જ પેદા કરે છે. દીકરીઓને પોતાના પગ ઉપર ઊભી ન થવા દેવી, દીકરીઓને લગ્ન કરીને જતી દીકરી જે એક બીજા ઘરમાં જાય છે ત્યારે એક બિચારાપણું ભોગવતી હોય છે. આખા ઘરની નજર એની ઉપર હોય છે, એ કેવું ખાય છે, કેવું પીવે છે, કેવું ચાલે છે, એને કેવું કામ કરતા આવડે છે, કેવું કામ કરતા નથી આવડતું, આ તમામ આખા પરિવારની નજર જ્યારે એક દીકરી ઉપર હોય અને એને એક અલગ, જ્યારે એક સાધ્વી ઋતંબરાજી એવું કહેતા કે તુલસીમાંનો એક છોડ હોય અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવો ત્યારે એમાં તમારે સાથે માટી રાખવી પડતી હોય છે. એ તમે ખાલી એ છોડને તમે લઈને બીજી જગ્યાએ એને જ્યારે રોપવામાં આવે તો ખાલી છોડ નથી ઉગતો, એની સાથે એની માટી પણ સાથે હોય છે. અને એ માટી એટલે એમના પોતાના ઘરના સંસ્કારો, એ થોડા ઘણા સંસ્કારો જે એમના પોતાના, એની માતાના એ સંસ્કારો લઈને એ દીકરી સાસરે જતી હોય છે. ત્યારે ત્યાં એને કેટલું પાણી પાવું, કેટલું એને સૂર્યપ્રકાશ આપવો, તમારે એને કેટલું વાલ આપવું, એ બધી વસ્તુની જવાબદારી હોય છે. એ એના ઘરે હોય ત્યારે એ
એક હસતી ખીલતી ફૂલની જેમ એ મહેકતી હોય છે. અને જ્યારે સાસરે જાય ત્યારે એ બિચારાપણાનો એક એનામાં અહેસાસ થતો હોય છે. તો આ સમાજ દૂર કરવો જોઈએ. જે કે પણ દીકરી સાસરે જતી હોય તો એને પોતાની દીકરી સમજીને એને જે ખુશી એને પિયરિયામાં મળતી હોય તમામ ખુશી એને મળે ત્યાં, તો એવી જ રીતે એક ફૂલની જેમ એ મહેકી ઉઠશે. પણ આપણો સમાજ, કોઈ પણ સમાજ સાસરે ગયા પછી એવું સમજતો જ નથી કે બસ હવે એને બહાર નહીં જવાનું, હવે એને પૂછીને કરવાનું, હવે એને આ નહીં કરવાનું, આ કરવાનું, પિક્ચર જોવા નહીં જવાનું, ફરવા નહીં જવાનું, આવા બધા જે ખોટા એક બંધન કરી દે છે, ત્યારે એ એક રિયલી મને પોતાને પણ એ અત્યાચાર જ લાગે છે અને હું એને અત્યાચાર જ માનું છું. મહેશભાઈ, આવા જે બંધનો છે, જે આવા અત્યાચારો છે, એને કઈ રીતે દૂર કરી શકાય? એજ્યુકેશનનો અભાવ છે. જે ઘરોમાં એજ્યુકેશન છે એ સમજે છે કે દીકરીઓને પોતાના પગ ઉપર ઊભી થવાની શક્તિ આપો, તાકાત મળવી જોઈએ. અમને ઘણા બધા એવા કેસ જોવા મળે છે આ બહેનોમાં પણ. જ્યારે એ બેન વિધવા ન હોય ત્યારે એની પાસે પોતાની ગાડી હોય, પોતાનો બંગલો હોય. જ્યારે એ બેન વિધવા થઈ જાય છે ત્યારે એના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, નથી એના પરિવાર ઉપર કોઈ ધ્યાન આપતું. ત્યારે એ બેનને પોતાના પગ ઉપર ઊભો થવા માટે એ ફાફા મારતા હોય. ત્યારે એવું થાય કે જો આ બેન પહેલેથી જ પોતાના પગ ઉપર ઊભા થયા હોત અથવા તો એના ફેમિલી એને ઊભા કરવામાં હેલ્પ કરી હોત તો આ બેનને અત્યારે જે પરિસ્થિતિ અત્યારે ભોગવવી પડે છે એ પરિસ્થિતિ એને એ વખતે ન ભોગવવી પડે. ત્યારે મને ઘણી વખત એવું થાય કે દીકરીઓને ભણાવો. આપણે બધા કહીએ દીકરીઓને ભણાવો, લોકો ભણાવે પણ છે, પણ ભણાવ્યા પછી એના ઘરમાં ખાલી રોટલા નહીં કરાવો, એને કંઈક કરવા દો, એને બહારની દુનિયા જોવા દો. એ બહારની દુનિયા જોશે તો જ એ બહારની દુનિયા સાથે ટકી શકશે. એ તો સાચી વાત છે મહેશભાઈ કે સાક્ષરતા એ એમના રક્ષણ માટે ખૂબ જરૂરી છે. અને બીજું મહેશભાઈ, તમે વાત કરી કે કાયદાઓનો દુરુપયોગ પણ થઈ રહ્યા છે, તો કેવી રીતે, એને કઈ રીતે રોકી શકાય? સમજાવટ અને સમજણની જરૂર છે. બધા આમાં કાંઈ દરેક લોકો કાયદાનો ગેરઉપયોગ કરતા નથી, પણ એ પણ 2-5% એવી બહેનો પણ હશે કે જે આનો ગેરઉપયોગ કરતી હોય. પણ એ તો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂઝ સાથે અને સમાજને સાથે લઈને ડિપાર્ટમેન્ટ પણ જો આમાં ચાલે કે નહીં રિયલી આ બેન કહે છે એ રાઈટ છે કે રોંગ છે, કે ખોટી રીતે તો કોઈ પુરુષને સંડોવવામાં નથી આવતા ને. આવું બધું કરવાથી એનો દુરુપયોગ બચાવી શકાય. મહેશભાઈ, કન્યા કેળવણી એક મહિલાના ઉત્થાન માટે કેટલું જરૂરી છે અને એ દિશામાં તમે પ્રયાસો પણ કરી રહ્યા છો, તો કઈ રીતના તમારા પ્રયાસો છે અને કેટલું જરૂરી છે કન્યા કેળવણી? કન્યા કેળવણી ફક્ત કન્યા કેળવણી નહીં, આમ જોઈએ તો દીકરો અને દીકરી બંને ભણવા જોઈએ. પણ કન્યાઓને દીકરીઓને પહેલાં એવું હતું કે આપણે દીકરીઓને 20 વર્ષ રાખવાની છે, પછી તો સાસરે મોકલવાની છે, તો આપણે એને ભણાવીને શું કામ? જ્યારે સમાજ આવું વિચારતો થઈ ગયો પછી આ કન્યા કેળવણીની વાત આવી કે ભાઈ દીકરીઓને ભણાવો. અમે તો ત્યાં સુધી કરીએ કે સુરતમાં જે મારા બાપુજીની જન્મ તારીખમાં અમે પ્રોગ્રામ બનાવ્યો હતો ભયોત્સવ, એમાં દીકરા અને દીકરીની ફી અમે 10મા ધોરણ સુધી, કે જે દીકરી અને દીકરાને પિતાની છત્રછાયા ન હોય તો તેવી દીકરીઓને ધોરણ 10 સુધી ભણાવવા. એમ પછી અમે 2 વર્ષ પછી પ્લાન ફેરવ્યો કે 10મા પછી દીકરીને એ લોકો ઉઠાડી લેતા હતા અને દીકરાને પોતાની રીતે ભણાવતા હતા. એટલે અમે 2 વર્ષ પછી એવી રીતે પ્લાન કર્યો કે ભાઈ દીકરીઓને ધોરણ 12 સુધી ભણાવવા અને દીકરાને ધોરણ 10 સુધી ભણાવવા. ત્યાર પછી એની પછીના વર્ષે એવો પ્લાન કર્યો કે દીકરીઓને કોલેજ સુધીના અભ્યાસની ફી આપવાની. એટલે હવે દીકરીઓને કોલેજ સુધી ભણાવવા માટે એના મમ્મીને પૈસા ન ભોગવવા પડે, એટલે એ રીતનો પ્લાન કર્યો કે તમે દીકરીઓને કોલેજ સુધી ભણાવો, એની ફી અમે આપશું. મહેશભાઈ, કન્યા કેળવણી તરફ આપણો સમાજ જાગૃત થયો છે એવું લાગે છે ખરું તમને? કન્યા કેળવણી બાબતે સમાજ જાગૃત થયો છે અને સમાજ દીકરીઓને પુષ્કળ ભણાવે છે. અત્યારે ઘણી બધી દીકરીઓ, અત્યારે ઘણા બધા કેસો મેં એવા જોયા છે, 111 જે હમણાં મેં લગ્ન કર્યા એમાં 80% કેસો એવા છે કે દીકરા કરતાં દીકરી વધારે ભણેલી છે. અત્યારે એવું પણ જોવા મળે છે કે દીકરી ગ્રેજ્યુએટ છે અને દીકરો 10 કે 11 જ ભણેલો છે. એટલે મને એવું લાગે છે કે નહીં, આ જે જાગૃતિ જે આપણા નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેને જે કન્યા કેળવણી બાબતનો જે વિચાર લીધો છે એ ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સારો છે. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ભણાવ્યા પછી એને છૂટ આપવાનો પણ કંઈક નિર્ણય લેવામાં આવે કે દીકરી ભણ્યા પછી, ગ્રેજ્યુએટ થયા પછી એ પોતાના પગ ઉપર ઊભી થાય, પોતાના પગ ઉપર ઊભી થઈને પોતે કંઈક કરી શકે, એવી પણ જો છૂટ મળવાનો કોઈ કાયદો શરૂ થાય તો એમાં મને બહુ ખુશી થશે. મહેશ, બીજું હાલ જે આપણે વાત કરીએ તો શહેરમાં બાળા ઉપર થતા અત્યાચાર, છેડતી, સ્ત્રીભૂણ હત્યા, આ જે બનાવો વધી રહ્યા છે એને કઈ રીતે દૂર કરી શકે? આવા જે બનાવો છે એને કઈ રીતે ડામી શકે? ક્યાં ને ક્યાં એવી કમી છે કે આવા સ્ત્રીભૂણ હત્યાના છે, છેડતીના છે કે બાળા ઉપર અત્યાચારના બનાવો વધી રહ્યા છે?
ઘણી બધી વખત એવું થાય કે અત્યારે જે પરપ્રાંતીય વિસ્તારો હોય, પુરુષો એકલા અહીંયા નોકરી કે વેપાર માટે આવેલા હોય તો આવા બધા પ્રોબ્લેમો થતા હોય છે. અને એના માટે ગવર્મેન્ટે આપણા જે અત્યારે હાલ કમિશનર સાહેબ છે અસ્થાના સાહેબ, એમણે પણ બધા કેમેરા સિસ્ટમ અને આ બધું કર્યું. અને સ્કૂલોમાં પણ એક જાગૃતિ લાવવા માટેના દરેક પ્રયત્નો થયા કે ત્યાં પણ બધી જગ્યાએ કેમેરા લાગે. અને આ બધું કરવાથી આ બધા અત્યાચારોને આપણે રોકી શકીએ છીએ. અને એનાથી પણ વધારે જાગૃતિ તો એક સમજણને લાવવાની હોય છે કે દરેક સમાજ પોતપોતાની રીતે સારા સારા સેમિનારો કરે, લોકોમાં પોઝિટિવ એનર્જી અને જે આવી ગંદી માનસિકતા હોય એને દૂર કરે. એમ સોસાયટી વાઇઝ પણ એક લોકો આનો નિકાલ કરી શકે છે અને સમાજ દ્વારા પણ આનો નિકાલ થઈ શકે છે. અને ગવર્મેન્ટ દ્વારા તો નિકાલ માટે પોલીસ જાગૃત હોય જ છે. એના માટે તો ઘણા બધા કાયદાઓ બનેલા હોય છે. પણ ખૂણે ખાચરે પણ જો થતા હોય તો દરેક જગ્યાએ પોલીસ પહોંચી નથી શકતી, દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ પહોંચી નથી શકતો. ત્યારે સમાજ પણ આવી જાગૃતિ લાવવા માટેના કાયદાઓ અથવા તો એ જાગૃતિ લાવે તો એ સારી બાબત કહેવાશે. અમે જે બીજી વાત કરી કે હાલ સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, મહિલા માટે ગૃહ યોજના હોય કે મહિલા સુરક્ષા હોય કે મહિલાને લગતી યોજનાઓ, તો શું ખરેખર આ જે બધી સરકારની યોજનાઓ છે એના જે લાભ છે ખરેખર મહિલાઓને કારગત બને છે કે કેમ? થોડા ઘણા અંશે સફળતા તો મળતી જ છે. એ બાબતે મને બહુ ડિટેલમાં બહુ આઈડિયા નથી, પણ જે સગવડતાઓ ગવર્મેન્ટ આપે છે જો એનો ઓફિસર લેવલે પણ એને વ્યવસ્થિત રીતે જો એને ટ્રીટ કરવામાં આવે, કરપ્શનને સાઈડમાં મૂકીને અને જે ગરીબોને લાભ મળવાનો હોય એ જો લાભ આપવામાં આવે તો કાયદાઓ ઘણા બધા સારા છે. લાભો ઘણા બધા ગવર્મેન્ટે મૂક્યા છે કે એક દીકરીને ભણાવવા માટે પણ ગવર્મેન્ટ પૈસા આપે છે અને મામેરું પણ ગવર્મેન્ટ આપે છે. પણ એ લાભ એ બહેનો કે એ દીકરીઓ લઈ શકતી નથી. યા તો એનામાં એજ્યુકેશનનો અભાવ છે, ક્યાં જવું, કોની પાસે જવું એ એમને ખબર નથી. અને જેને એજ્યુકેશન છે એ ત્યાં સુધી પહોંચી શકતી નથી. ત્યારે જે સમાજના અગ્રણીઓ છે, જે રાજકારણ લેવલના જે મહિલા બહેનો છે, એ લોકોએ પણ આગળ આવીને આ બાબતે લોકોને એક સાચી દિશા બતાવવાની જરૂર છે. ઘણા બધા મને અત્યારે ખ્યાલ છે કે ગયા વર્ષે મેં જે 8,000 પરિવારો છે વિધવા બહેનોના, જેની અમે ફીઝને એવું ભરીએ છીએ, તો એમાંથી લગભગ ઘણા બહેનોને વિધવા પેન્શનની ખબર જ નથી કે કોની પાસે જવાથી આ પેન્શન મળે. ત્યારે અમે એક સામૂહિક પ્રયાસ કરીએ છીએ કે દરેક બહેનોને વિધવા પેન્શન મળે. એટલીસ્ટ 1,000 રૂપિયા જે મળતા હોય છે વિધવા પેન્શનમાં, તો એ એક સામૂહિક બધા બહેનોને એક સાથે ફોર્મ ભરવા અને એમને વિધવા પેન્શનો મળે એવી અમારી અત્યારની ટ્રાય ચાલુ છે. મહેશભાઈ, આ જે બધા તમારા એટલા જે કાર્યો છે ત્યારે મહેશભાઈને પોતાના માટે સમય મળે છે ખરો? અને જો મળે છે તો એ સમયમાં શું કરવું ગમે છે એમને? નહીં, મને મારો પૂરેપૂરો મને મારા બિઝનેસનો સમય મળે છે. ખાલી શનિવાર છે એ મારી દીકરીઓનો દિવસ છે, રવિવાર છે એ મારી જન્નીધામની દીકરીઓનો સમય છે અને બિઝનેસનો સમય પણ મળે છે. મેં તમને કીધું એમ, તમારે સમય કાઢવો હોય તો 100% તમે કાઢી શકો અને બહાનું બતાવવું હોય તો 100% તમે બહાનું પણ બતાવી શકો. સમય તો બધાને 24 કલાક જ હોય છે. અને માનનીય મુખ્યમંત્રી, માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ જો બધી જગ્યા માટે સમય ન મળતો હોય તો પણ એ બધી જગ્યા માટે સમય કાઢતા હોય છે. તો સમય કાઢવો હોય તો નીકળતો જ હોય છે. એટલે મતલબ એ તો નક્કી થઈ ગયું કે મહેશભાઈ પાસે ગમે ત્યારે સમય તો છે જ. બીજું મહેશભાઈ, આપણે એ વાત કરીશું કે હાલ તમારા દ્વારા જેટલા સુંદર કાર્યો થઈ રહ્યા છે, આગળ થવાના પણ છે, પરંતુ જે પિતા વિનાની દીકરીઓ છે એને તો તમે આવકાર્યું છે, પણ સમાજમાં એવી જે વિધવા મહિલાઓ છે, જે વૃદ્ધ છે, આને સમાજ કઈ રીતે મદદ કરી શકે? સમાજ એની પડખે કઈ રીતે ઊભું શકે? તમારે કોઈને મદદરૂપ થવું હોય તો તમે કોઈ પણ રીતે મદદ કરી શકો. બધા કરતાં મોટી મદદ તો એ છે કે તમે કોઈને નડો નહીં, એ મોટામાં મોટી મદદ છે. મોટામાં મોટું સેવાનું કાર્ય એ છે કે તમે કોઈને સારું કામ કરવા પણ દો ને તો એ મોટામાં મોટું સેવાનું કાર્ય છે. મહેશભાઈ, આ તમારી જે સેવાની સરવાણી ચાલે છે, તમે એવો કોઈ ગોલ નક્કી કર્યો છે કે મારે અહીંયા પહોંચવું છે? નહીં, મારો એવો કોઈ ગોલ નથી. મને દીકરીઓ પ્રત્યે લાગણી છે અને મને ઘણી વખત બધા પૂછે કેટલી દીકરીઓને પરણાવશો. હું છું અને મારી પાસે છે ત્યાં સુધી હું પરણાવીશ અને ત્યાં સુધી હું દીકરીઓના પપ્પા બનીને રહીશ. એટલે એવું કહી શકાય કે ક્યાંય ને ક્યાંય ઈશ્વરનો એવો સંકલ્પ છે કે પિતા વિનાની દીકરીઓને ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી મહેશભાઈ છે જ. મહેશભાઈ, બીજું જનનીધામની તમે હમણાં વાત કરી હતી, તો એ આખી જનનીધામની જે સંસ્થા ઊભી થઈ, કઈ રીતે ઊભી થઈ, એની પાછળનું શું મતલબ આખી ઘટના શું છે? જનનીધામ સંસ્થા નથી, જનનીધામ એક ધામ છે
સંસ્થાનું નામ છે GSNP અને દક્ષાબેન પટેલ એમના ડિરેક્ટર છે અને ગવર્મેન્ટની સંસ્થા છે. જે દીકરીઓને અને જે દીકરાઓને HIV હોય અને એના મમ્મી પપ્પા યા તો હયાત નથી અને યા તો એ કેપેબલમાં નથી, એવી દીકરી અને દીકરાઓને લઈને સંસ્થા બનેલી છે GSNP+. આ સંસ્થામાં દક્ષાબેન અને એમાં આખી ગુજરાતની ટીમ, જિલ્લા વાઇઝ દરેક જગ્યાએ આ સંસ્થાના પ્રમુખો છે, મંત્રીઓ છે અને આખી HIV ગ્રસ્ત લોકોની આખી આ ટીમ છે. એમની જે દીકરીઓ હતી જે તે સમયે અમારી પાસે દક્ષાબેન આવ્યા હતા. દક્ષાબેને એમને કીધું કે અમે કોઈ પણ સોસાયટીમાં જઈએ રહેવા માટે તો 1500 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય કે કોઈ 1000 સ્ક્વેર ફૂટનો બંગલો હોય તો સોસાયટીવાળા અમને એમાંથી 1-2 મહિનામાં કાઢી મૂકે છે, અમને કોઈ રહેવા નથી દેતું. ત્યારે ઘણી વખત અમને એવું થાય છે કે અમે બધા દવા પીને મરી જઈએ. એટલી નેગેટિવ ઇફેક્ટથી જ્યારે આ દીકરીઓ અને દીકરીના હોદ્દેદારો બધા હતા. એક દિવસ દક્ષાબેન અમારી પાસે આવ્યા હતા. દક્ષાબેને મને વાત કરી કે મહેશભાઈ, તમારી પાસે કોઈ પણ જગ્યાએ બંગલો હોય અને એકલવાયામાં એકાંતમાં હોય તો અમને આપો કે અમને કોઈ આ સમાજનો ડર ન લાગે. એટલે મેં એમને જે આંબોલી ગામ ખાતે મારું ફાર્મ હાઉસની જગ્યા હતી તો એ જગ્યા મેં એમને કીધું મેં જોઈ આવો, નદીને કિનારે છે અને ત્યાં કોઈ તમને નેગેટિવ ઇફેક્ટ નહીં આવે. એમણે જોયું, બધાને બહુ પસંદ પડ્યું. મારા બાની બર્થડે નિમિત્તે અમે જનનીધામ GSNP સંસ્થાને એનાયત કર્યું અને એ જનનીધામ એનાયત કરવા કરતાં મને એ દીકરીઓ, મારી દીકરીઓને હું માનું છું અને મારી દીકરીઓને ગણું છું. એ દીકરીઓ પણ મને પપ્પા કહે છે, એ વાતનો મને વધારે ગૌરવ છે. અને હું 1 વીક અથવા 2 વીક જો મારાથી ન જવાનું હોય તો મને પણ ગમતું નથી, મારી દીકરીઓને પણ ગમતું નથી. એટલે એક એટેચમેન્ટ થઈ ગયો છે બાપ દીકરી વચ્ચેનો. એવો એક એટેચમેન્ટ અમારે જનનીધામની દીકરીઓ સાથે થઈ ગયો છે. એમાં નાનામાં નાની દીકરી છે એ 1.5-2 વર્ષની છે, મોટામાં મોટી દીકરી એ 14-15 વર્ષની છે. મહેશભાઈ, આ જે HIV ગ્રસ્ત લોકો છે એના પ્રત્યે સમાજે વાત કરે છે કે સમાજ એનો અભિગમ બદલ્યો છે, પણ આજે ને આજે ક્યાંય ને ક્યાંય હજુ એની જે વિચારસરણી એ બદલાઈ નથી. તો આ વિચારસરણી કઈ રીતે એને બદલી શકાય? સમાજે શું કરવું જોઈએ કે આ લોકોને પણ એક માનભર જીવન જીવવાનો મોકો મળે? લોકોમાં એક નેગેટિવ ઇમ્પ્રેશન આવી ગઈ છે કે HIV એટલે બહુ ખતરનાક રોગ. પણ હું તો કહું છું કે HIV કરતાં મને રોગ મોટો છે, ડાયાબિટીસ. HIV નેગેટિવ સાઈડ કઈ છે તો રોગ પ્રતિકારક શક્તિ નથી થતી, ઇન્ફેક્શન તરત લાગે છે. તો ડાયાબિટીસમાં પણ એ જ વસ્તુ છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે ડેવલપ નથી થતી, ઇન્ફેક્શન તરત લાગે છે. HIV જે વ્યક્તિને છે એ ગળ્યું ખાઈ શકે છે, ડાયાબિટીસવાળા ગળ્યું ખાઈ નથી શકતા. તો હું તો એમ કહું છું કે ડાયાબિટીસ કરતાં HIV નાનો રોગ છે, પણ લોકોએ એને ભયંકર અને ખતરનાક રોગ કરી નાખ્યો છે. એવું કંઈ નથી હોતું. હું તમને GSNP સંસ્થાના પ્રમુખ દક્ષાબેનની જ વાત કરું કે ડૉક્ટરે એમને કીધેલું કે તમે 7 થી 8 મહિના જીવી શકશો. દક્ષાબેન દિવસ ગણતા હતા, આજે એને 18 વર્ષ થઈ ગયા. ડૉક્ટરે એમને 7 થી 8 મહિનાની ટાઈમ લિમિટ આપી હતી, એને 18 વર્ષ થઈ ગયા. એવું કંઈ નથી હોતું કે એ 6 વર્ષ કે 7 વર્ષ. વાત એક છે, એક કહેવત છે ને કે જો ડર ગયા વો મર ગયા. આપણે કેન્સર પણ કોઈ લોકોને હોય છે તો એને ખબર નથી હોતી ત્યાં સુધી એ બિંદાસ જીવે છે. એને ખબર પડે એટલે તરત મૃત્યુ તરફ ધકેલાતા જતા હોય છે. એટલે મારું એવું કહેવાનું છે કે જિંદગી જે કંઈ પણ મળી હોય હું એ સાબિત કરી બતાવીશ. અને લગભગ મારો આત્મા એવું બોલે છે કે મારી આ દીકરીઓ છે ને, જે 4 વર્ષની દીકરી છે ને, એ 60 વર્ષ સુધી જીવવાની છે. મહેશભાઈ, એટલો સુંદર જો તમારો વિચાર છે આ લોકો માટે, અને જો સમાજ એ અપનાવી લે તો સમાજમાં કેટલી ક્રાંતિ આવી શકે છે? સમાજને અપનાવવા માટે એજ્યુકેશનની મેં તમને કીધું એમ જરૂર છે. ઘણી બધી જગ્યાએ આપણે બોર્ડ મારેલા હોય છે. આપણા સુરતમાં પણ દરેક જગ્યાએ બોર્ડ મારેલા હોય છે કે HIV ગ્રસ્ત લોકો સાથે બેસવાથી, અડવાથી, એમની સાથે રમવાથી HIV નથી થતું. અને રિયલી નથી થતું. હું દર રવિવારે મારી દીકરીઓ પાસે જાઉં છું, એની સાથે બેસીને જમું છું, એની સાથે રમું છું, એની સાથે જમું છું. એમાંથી કંઈ HIV નથી થતું. એક ફક્ત લોહીના સંપર્ક, એક તમારું લોહી અને એ HIV ગ્રસ્ત વ્યક્તિનું લોહી, એ બંનેનો સંપર્ક થાય અને એ બી બહુ માઇનર સેકન્ડોમાં એ હોય છે અને એ જ ટાઈમમાં એ HIV ઇફેક્ટ કરતું હોય છે. બાકી બધાની અણસમજ અને
જે એ લોકોને સમજણ નથી અપાતી એ મોટામાં મોટું દુઃખ છે ને એટલા માટે જ લોકો એનાથી થોડા દૂર ભાગે છે. પણ હવે મને એવું લાગે છે કે જન્નીધામમાં હું જ્યારે પણ રવિવારે જતો હોઉં છું ત્યારે 150-150 માણસો ત્યાં હોય છે અને એ બધા એ લોકો સાથે રમે છે. હું એની સાથે રમતો શરૂ થયો, મને જોઈને બીજા 50 માણસો રમતા શરૂ થયા, એને જોઈને બીજા 500 માણસો થયા અને અત્યારે મને એમ લાગે છે કે અને એક કહેતા પણ મને ગૌરવ થાય છે કે 51 દીકરીઓમાંથી અત્યારે 16 દીકરીઓને દવાની જરૂર નથી. એ લોકોમાં એટલા બધા પોઝિટિવ એનામાં જે એના CD4 છે જે હોવા જોઈએ એની કરતાં ઘણી બધી માત્રામાં વધારે આવી ગયા છે, વધારે થઈ ગયા છે. નેગેટિવ ઇફેક્ટ જતી રહી છે, પોઝિટિવ એનર્જી આવી ગઈ છે અને 16 દીકરીઓને આજે દવા લેવાની જરૂર નથી પડતી. મહેશભાઈ, કહેવાય છે ને કે એના પ્રેરણા સ્ત્રોત તમે બની ગયેલા છો. તમારામાંથી લોકોએ પ્રેરણા લીધી છે ને આજનો જે અમારો આ કાર્યક્રમ છે અને સાંભળનાર છે, મને લાગે છે કે જરૂરથી તે પોતાની વિચારસરણીને આ બાબતે જરૂરથી બદલશે. મહેશભાઈ, આગામી સમયમાં એવા કોઈ તમારો કાર્યક્રમ જે આવવાનો હોય સેવાકીય એ માટેની કોઈ તૈયારી? અમારા કાર્યક્રમો ફિક્સ જ હોય છે. બાપુજીની બર્થડેમાં દરેક જે બાળક, જે દીકરા કે દીકરીના મમ્મી પપ્પા નથી એની ફીસ ભરવી એટલે વયોત્સવ પ્રોગ્રામ જે દર વર્ષે આવે. બાની બર્થડેમાં એનું મેડિકલ આવે એ પણ દર વર્ષે ચાલે. દર નવેમ્બર ડિસેમ્બરમાં દીકરીઓના લગ્ન આવે એ પણ દર વર્ષે ચાલે. એટલે અમારા પ્રોગ્રામો તો આને જ હોય, ખાલી નામ બદલાયા કરે. આટલા બધા જે પ્રોગ્રામો છે, એટલા બધા જે કાર્યક્રમો છે, કઈ રીતે મેનેજ થાય છે? ના, એમને ખબર જ હોય ને. મને કે જે આ લાગણીના વાવેતર પ્રોગ્રામ પૂરો થયો એટલે આવતા વર્ષની ડેટ અમારે એ જ વખતે અપાઈ જાય કે 6/12/2015 સંવેદના એક દીકરીની આ પ્રોગ્રામના ટાઇટલ નીચે દીકરીઓના લગ્ન થશે. અને એવી જ રીતે જે દરેક સ્કૂલોમાં અમારી ફીસ જતી હોય તો હમણાં માનો કે 6 મહિનામાં કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા હોય તો એ સ્કૂલવાળા જ અમને ઇન્ફોર્મ કરે કે તમે આ અમે એક ચિઠ્ઠી લખી આપીએ છીએ, તમે પીપી સવાણી સ્કૂલમાં જમા કરાવી દો પપ્પાના મરણના દાખલા છે, એટલે તમારી આવતા વર્ષથી ફી ડાયરેક્ટ અમને મળવા માંડે. કોઈને અમારી પાસે આવવાની જરૂર નથી, કોઈને મેડિકલ માટે પણ અમારી પાસે પૈસા લેવા માટે આવવાની જરૂર નથી. ડાયરેક્ટ મેડિકલમાં જે પેમેન્ટ ચૂકતે થતું હોય છે, સ્કૂલમાં ડાયરેક્ટ જે તે સ્કૂલને અહીંયા ચેક જતો હોય છે. અને દીકરીઓમાં પણ જે મેરેજ હોય છે એમાં પણ સીધું ડાયરેક્ટ એ લોકોને પોતાની પસંદગીની ખરીદી કરવાની હોય એ પોતે જ શોપિંગ કરતા હોય છે. એટલે અમે ફ્રીના ફ્રી હોઈએ છીએ અને અમારા પ્રોગ્રામ રેગ્યુલર હોય છે, એટલું બધું અમને કંઈ લોડિંગ નથી રહેતું. મહેશભાઈ, આ વખતે તો તમારા એક જે મહેંદીની રસમ હતો એનો પણ વર્લ્ડ રેકોર્ડ થયો છે અને ગિનિસ બુકમાં નામ નોંધાયું છે માટેનું પણ તમારું? હા, મહેંદી એક જ સાથે 521 દીકરીઓને મહેંદી મુકાવવાની અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એ નામ આપણું નોમિનેટ થયું. અને ટોટલ મહેંદી તો 1800 ઉપર લાગી, પણ એક સાથે એક જ સમયે એટલી મહેંદી લાગવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયો. અને બીજો પણ જે વર્લ્ડ રેકોર્ડ થયો છે તે સફાઈ, સ્વચ્છતા એટલે ક્લીન ઇન્ડિયાનો એવોર્ડ્સ પણ આપણા દેશને મળ્યો છે. જે આમની અગાઉ ક્લીન ચાઇના પાસે હતો એ પણ આપણે જે આ ઇવેન્ટ આખો જે પ્રોગ્રામ લગ્નનો જે આ પ્રોગ્રામ બની ગયો લાગણીના વાવેતર, એમાં ટોટલ 70 વીઘા જમીન અને કોઈ પણ જગ્યાએ એક પણ કાગળનો ટુકડો નહીં, એક પણ પ્લાસ્ટિકનો ગ્લાસ નહીં, અને જે આપણે આ ઇવેન્ટમાં ચોખ્ખાઈ રાખી શક્યા એ બદલ પણ આપણને ક્લીન ઇન્ડિયાનો એવોર્ડ આપણા સુરતને અને પીપી સવાણી ગ્રુપને પ્રાપ્ત થયો. મહેશભાઈ, આ જે કાર્યક્રમ હતો બીજી અનેક રીતે પણ વધારે મતલબ ઓળખીતો બન્યો છે અને પ્રખ્યાત બન્યો છે, એ કઈ રીતે? એમાં કઈ જે મનપાના જે કર્મચારીઓ હતા એમના માટે પણ તમે સારી એવી કોઈ જાહેરાત? હા, અમને એવું લાગ્યું જે રીતે વિધવા બહેનોના મેડિકલની સારવાર પીપી સવાણીમાં અપાય છે એવી રીતે જે લોકો વર્ષોથી આપણા સિટીને, આપણા રોડને જે ચોખ્ખા રાખતા હોય અને જે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય તો આપણી પણ ફરજ બને છે કે એમના સ્વાસ્થ્યનું આપણે ધ્યાન રાખીએ. એટલે અમે પીપી સવાણી ગ્રુપ, પીપી સવાણી હોસ્પિટલ, જે કોઈ પણ મનપાના કર્મચારીઓ હોય, જે સફાઈ કામદારો જે ટ્રકમાં બેસીને આપણું કચરો લઈને જતા હોય છે, ટ્રકની અંદર ઊભેલા હોય છે અને જે દરરોજ રાતે રોડ સાફ કરતા હોય છે, એમના આઈ કાર્ડ હોય છે ગવર્મેન્ટના, સુરત મ્યુનિસિપલના એમના આઈ કાર્ડ હોય છે. એ આઈ કાર્ડ બતાવે તો એમને પણ આપણે શરદીથી લઈને બાયપાસ સુધીની ટ્રીટમેન્ટ પીપી સવાણીમાં થઈ શકે અને મફત થઈ શકે એના માટેનું આપણે આયોજન કરેલું છે. અમલભાઈ, તમારા આ જે કાર્યોની સુગંધ વિદેશ પણ પહોંચી ગયેલી છે અને ત્યાં પણ તમારું સન્માન કરવામાં આવ્યું હતું, તો એ સમગ્ર શું પ્રસંગ હતો એ જણાવજો જરા. પ્રસંગ તો આને આ જ છે બધા. ફીસ જે બાળકના પિતા ન હોય, જે દીકરીના પિતા ન હોય એની ફીસ ભરવાની,
અને એમનું મેડિકલ, એમના મેરેજ અને આ જ બધા અમારા સોશિયલ જે પ્રોગ્રામિંગ બધા હોય છે એની ઉપરથી જ બધા અલગ અલગ ડિવિઝન કે અલગ અલગ જે સોસાયટીઓમાંથી એવોર્ડ્સને બધું હોય છે. તો એવી જ રીતે લોસ વેગાસમાં પણ એવોર્ડ્સની જાહેરાત થઈ હતી કે જે સોશિયલ કામ કરે છે, જે મોટિવેટ કરે છે પબ્લિકને, સોસાયટીને, એના માટેનો એક એવોર્ડ અમને ત્યાં મળ્યો હતો. મહેશભાઈ, આપણે સ્ત્રીને થોડી વાત કરીએ તો આ સમાજ પુરુષ પ્રધાન સમાજ છે, તો સ્ત્રી પ્રધાન સમાજની ઓળખ ક્યારે મેળવશે? સમાજમાં એવું કહેવાય છે કે પુરુષ પ્રધાન છે, બાકી ઘરમાં તો સ્ત્રી પ્રધાન જ છે. પુરુષ એ જે પુરુષ હોય એને ઘરમાં તો સાચવવાવાળા સ્ત્રી જ છે, એટલે એ સ્ત્રી પ્રધાન જ કહેવાય. કોઈ પ્રધાન દેશ નથી હોતો. દરેક પોતપોતાના જીવન ઉપર અને સમજણ ઉપર બધા ઊભા રહેલા હોય છે. અને અત્યારે તો દીકરી પણ પુરુષ સમોવડી બને છે અને સમાજ એ દિશામાં પ્રગતિ કરે એવું હું ચોક્કસ માનું છું. અને પ્રગતિ કરે એ બહુ સારું છે. આપણે યુરોપના દેશોમાં જોઈએ, અમેરિકામાં જોઈએ, દરેક દીકરી પોતાના પગ ઉપર ઊભેલી હોય છે. ત્યારે એને કોઈ પણ પતિની કે કોઈ પણ પુરુષની એના ઉપર ડિપેન્ડ હોતી નથી. ત્યારે એ પોતાનો જે એનો વિલ પાવર હોય છે, પોતાની જે આવડત હોય છે એ સોસાયટીને બતાવી શકે છે. ત્યારે આનંદ થાય છે કે અને આ સમાજ, આપણો સમાજ કે કોઈ પણ સમાજ આ દીકરીઓને જો આવી છૂટ આપે તો 100% પોતાની આવડત ઉપર એ દુનિયામાં નામ રોશન કરી શકશે. મહેશભાઈ, તમારા એટલા જે સમાજલક્ષી કાર્યો છે કે જેની ઓળખ આજે દેશ દુનિયામાં થઈ રહી છે, તો તમે એવી તમારામાંથી લોકો પ્રેરણા લે, સમાજ પ્રેરણા લે અને સમાજમાં એક ક્રાંતિ આવે, એક પરિવર્તન આવે, એ માટેનો આપનો શું મેસેજ રહેશે સમાજને ખાસ કરીને? અમે વિધવા બહેનોના પરિવારોમાં ખાસ એક વસ્તુ જોઈ છે. 100 દીકરીઓનો તમે સર્વે કરો અને 100 વિધવા બહેનોનું તમે સર્વે કરો તો વિધવા બહેન થયા પછી જો વધારેમાં વધારે તકલીફ આપતું હોય તો એ સમાજની પણ પોતાના પરિવારોજનો જ છે. એક પતિની છત્રછાયા નીકળી જાય એટલે કમાનારી એક વ્યક્તિની ઘરમાં ઘટ પડે ત્યારે કાકાઓ, મોટા બાપા, મામા એ દરેક એનાથી દૂર થતું જાય છે. આ સમાજ માટે બહુ ખરાબ અને સમજવા જેવી બાબત છે. એ બેનને હૂંફ આપવાની જગ્યાએ એનાથી દૂર થવું કે મારે કંઈક કરવું પડશે, મારે કંઈક દેવું પડશે, અને એ જે મેન્ટાલિટી સાથે એનાથી દૂર થાય છે અને એ દીકરીને, એ માને, એ પિતા વગરના બાળકને જ્યારે એનાથી દૂર થતા હોય છે ત્યારે એને કોઈ પણ એક હૂંફની જરૂર હોય છે. મારે સમાજને, દરેક પ્રેક્ષક મિત્રોને એક વસ્તુ મારે ચોક્કસ કહેવી છે કે તમે તમારી સોસાયટીમાં રહેતા હો, 200 કે 300 ઘર હોય, એમાં એકાદ કે બે વિધવા બહેનના પરિવાર હોય, તો એક સોસાયટી થઈને 200 કે 300 ઘર થઈને એ એક પરિવારને ન સાચવી શકીએ? એ આપણી ફરજ બને છે. એના દીકરાઓને, દીકરીઓને આપણે ખાલી 5-5 રૂપિયા પણ કાઢીએ ને તો એના દીકરાની કે દીકરીની ફી ભરાઈ જાય. ત્યારે અને દરેક આપણે 100 રૂપિયા કાઢીએ તો એ દીકરીના લગ્ન પણ થઈ જાય. તો આપણે દરેક સોસાયટીએ આવું વિચારવાની જરૂર છે. અને જો દરેક સોસાયટીને, દરેક સમાજ આવું વિચારે તો મને નથી લાગતું કે આપણા દેશમાં, આપણા ભારત દેશની ધરતી ઉપર વિધવા કે અનાથ નામનો કોઈ દિવસ શબ્દ રહી જાય. દર્શક મિત્રો, આ કાર્યક્રમને સમાપ્ત કરીએ તે પહેલા મહેશભાઈ, આજનો તમારો અમારી નારી શક્તિને શું સંદેશો રહેશે? બસ બહેનોને મારે એટલું જ કહેવું છે કે બહેનો જ બહેનોની દુશ્મન છે. આ એક ખાસ મેસેજ છે કે દીકરી જ દીકરીની દુશ્મન છે. જ્યારે એક સાસુ, તમે કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું હોય કે સસરાના હિસાબે દીકરી પાછી આવી? સાસુ અને વહુના ઝઘડા, નણંદ અને ભાભીના ઝઘડા, અને આજે છે અને વિધવા બેનને પણ 2 હાથ ભેગા કરીને એની બંગડી ફોડાવવામાં પણ એક બેન જ હોય છે. અને હું તો એક બહેનોને, બધી બહેનોને કહીશ કે એક બેન બીજી બેન ઉપર લાગણીની નજરથી જોવે, એને એક કોમ્પિટેટિવની નજરથી નહીં જોવે. ત્યારે દરેક બહેનો બસ એક બેન બીજી બેનને સાચવી લે તો નારી ક્યાંય પણ નારી નથી રહેતી. સરસ વાત કરી તમે મહેશભાઈ, અને ખરેખર અમારી આજની જે દરેક નારી સાંભળનારી છે આ તમારા મેસેજને જરૂર ગ્રહણ કરશે અને તેનો અમલ પણ કરશે. દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. મહેશભાઈનું કહેવું છે કે દરેક નારી સમજણ કહેવે અને એકબીજા પ્રત્યે પ્રેમ રાખે, અને જે સ્પર્ધા છે નારી નારી વચ્ચે, જે દુશ્મનાવટ ભરી નજરે જુએ છે એ ના જુએ, એને ખતમ કરે તો ચોક્કસ સમાજમાં એક નારી શક્તિ સશક્ત બનશે, જાગૃત બનશે. મહેશભાઈ, આજના અમારા નારી શક્તિના કાર્યક્રમમાં જે તમે સ્પેશિયલ સમય આપ્યો, સમય કાઢ્યો એ બદલ હિન્દ ટીવી અને નારી શક્તિના જે દર્શક મિત્રો છે આપનો આભાર માને છે. મહેશભાઈ,
અને દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી જ મળીશું આ જ દિવસે આ જ સમયે આપના મનપસંદ કાર્યક્રમ એટલે નારી શક્તિના કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.